આમાં કોઈ પણ ચાર ખૂણામાંથી ગમે નથી તમે સળગાવો ને એટલે કાગળ સળગી જાય અને આની અંદર હોય કોલસો ચારકોલ કહીએ કે જે કહીએ ચારકોલ એટલે છે ને 15 મિનિટમાં રેડી થઈ જાય અને 2 કલાક સુધી ગરમ રાખે વસ્તુ. ઓહો 2 કલાક સુધી. Safe. Now simply light any one corner of the charcoal pack which sits beneath the stainless steel mesh. Avoid strong winds and remember, there's no need to remove the mesh. The charcoal pack will burn gradually, which will in turn ignite the charcoal inside it. No fanning or blowing required. The charcoal will now have flames for about 15 minutes. Once the flames have settled down, પેલા તોડી નો નાખતા બે ભેગા થઈને ક્યાંક. કેવું ટાઈટ ટેપ કરે તારે એને કહેવાય નહીં. મને થોડી ખબર એટલું ટાઈટ ટેપ કરી દે. બોલો લ્યો હવે આ તોડીને પાર કરશે. ભાંગ તોડ ચાલુ કરી દીધી. કાંઈ ભાંગ તું જાવ નથી એને આમ ઉભારી આમ રાખી દો. એમ નહીં આમ ધીમે ધીમે તૂટી જાય તો ટીંગાડવાનું જાશે. રેવા દે એ નો ખુલ્લા પકા ઈ ઓલાને બોલાવો જ પડશે. તારું કામ નહીં. પણ પાછો બોવ કરે ને તો ઈ તૂટી જાય. વાહ વળી પાછો. તોય હું 2 વર્ષ જો મિત્રો હવારમાં ચાલુ કરી દીધું છે. પાણીના ફિલ્ટરમાં કંઈક કરે છે. શું કરે છે આપણને મૂળ ખબર નથી. તમને કાંઈ ન ખબર. હા એ આપણો વિષય નહીં તો ક્યાંથી ખબર. કેમ છો મિત્રો? બધા મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. સવારમાં પક્કાભાઈ આવી ગયા છે અને એ મહેનત કરે છે. અને આવું બેન ભણવાનું કામ ચાલુ છે. શેનું પેપર છે? હે SS એટલે ગુજરાતી. ગુજરાતીમાં નથી ખબર. એવું છે. સારું લ્યો. મેં તો યાર બહુ કરી. હલતુંય નથી. હિલું. ના ભાઈ આ કેમ ખુલે યાર? આ કઈ ખબર પડે કે નહીં? નથી ખુલતા. પકા ઠીક છે આમાં હું ખાસ જામી જાય ને એટલે પકડી લે. આ તો 15 દી થયા ને કર્યું ને એને એટલે હા તેને કે આયા ફોન કર્યા ને એમ કે ભાઈ આ ખુલતું નથી. હાલ જો નો ખુલ્યું. એ પાણીનું ફિલ્ટર બદલાવવાનું છે. અંદરનું સ્પંજ બદલવાનું છે. ખરાબ થઈ ગયું હોય છે 15 દીમાં. જો આવી ગયો ગેસ લાઈન. ગેસ લાઈન આવી ગઈ. આપણે કમ્પ્લીટ સ્ટાર્ટ થઈ ગયું પકા ગેસ લાઈન. લાપસી નહીં બનાવે. હવે લાપસી નો હોય. હવે ગેસ લાઈને લાપસી હવે કેટલી વાર બનાવવાની? તારે તો લાપસી ખાઈ ખાઈને થાક્યો નહીં. અને આજે આ તડકો જોવો, જોરદાર તડકા પડે છે મિત્રો. તમારા ગામમાં કેવા તડકા પડે છે નીચે કોમેન્ટ કરજો. બરાબર. અને આપણે વિડીયો ચાલુ કરીએ એ પહેલાં જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. એ મેહુલભાઈ રાધે પાર્કમાં જ બોલું છું. હા આ કો તમારું ફિલ્ટર નો આપણે સ્પંજ બદલવાનો હતો તે તમે બહુ ટાઈટ કરો ખુલતું જ નથી. અરરર. તો તમે આવો ખોલી દો ખુલતું જ નથી. બધું ટ્રાય કરી જોયું. તો ક્યારે આવશો? કાલે આવી જાજો. જો ધમકી દે એ નહીં ધમકી બાકી દે. નથી કે હું આજ નો આવું કેમ નો હું કરવા આવે? બહાર સુડી કે ખાઈ લાવી. દે ધમકી. તો જમવામાં શું બનાવ્યું? ધમકી બનાવીશ. તો એ તો રોજ ખાઈ જ છે ધમકી. આ શું લાવ્યા? આ જો ગો ગ્રીલ છે. ગો ગ્રીલ. ઓ ગ્રીલ કરવા જવાનું એમ? ડીલ નહીં ગ્રીલ. તો ગ્રીલ જ બોલી. ઠીક. આ છે ગ્રીલ બરોબર ને? હા. આમાં શું થાય? આમાં છે ને જો આપણે આ ફોટો જોતા તને શું લાગે છે? જો આમાં છે ને ગ્રીલ થાય એવું મને દેખાય છે. આમાં લખ્યું છે હેઝલ ફ્રી ઓલ નેચરલ ચારકોલ ક્લીન એન્ડ સેફ લાઇટ એન્ડ કોમ્પેક્ટ અને કન્વીનિયન્ટ એન્ડ ઇઝી ટુ યુઝ. હા કન્વીનિયન્ટ એન્ડ ઇઝી યુઝ એટલે શું કે ભાઈ આ ગ્રીલ છે ને
બરાબર. આ આપણે ક્યાંય પિકનિકમાં ગયા હોય કે ક્યાંય ફરવા ગયા હોય ને ત્યારે આની ખાસ જરૂર પડે. ફરવા જઈએ એટલે જમવાનો પ્રોબ્લેમ આવવાનો છે. લખ્યું છે ડિઝાઇન્ડ ફોર પિકનિક પાર્ટી એન્ડ કેમ્પિંગ. હા. એટલે તમે જ્યાં કે પાર્ટીમાં જાઓ, કેમ્પિંગ માટે જાઓ કે તમે પિકનિકમાં જાઓ ને ત્યાં સાથે લઈ જાઓ ને, હા, તો આમાં તમે કોઈ પણ વસ્તુ ગ્રીલ કરી શકો, શેકી શકો, ગરમ રાખી શકો, એવું બધું આમાં થાય. આવું બધું થાય આમાં. બરાબર. તો આમાં મને ખોલીને તો દેખા કે ખોલું છું જો. આ આપણી કંપની છે, આપણા દોસ્તારની કંપની છે. જો આમાં આવી કંઈક પ્રોડક્ટ નીકળે. હા, આ સ્ટીક નીકળે. આમાં આપણે કે બારબેક્યુ કરીએ ને, બારબેક્યુ પનીર હોય કે પછી કોઈ સબ્જી હોય, બારબેક્યુ કરવા મસાલા લગાવીને આપણે ગ્રીલ કરીએ તો એના માટેની છે આ સ્ટીક. ઓકે. પછી એનું રેપર કાઢીને ઉપરથી. આની અંદર શું આવે? આની અંદર છે ને જો આ કાઢવાનું ન હોય. આમાં કોઈ પણ ચાર ખૂણામાંથી ગમે ત્યાંથી તમે સળગાવો ને એટલે આ કાગળ સળગી જાય. અને આની અંદર હોય કોલસો, ચારકોલ. ચારકોલ કહીએ કે જે કહીએ, ચારકોલ. એટલે છે ને 15 મિનિટમાં રેડી થઈ જાય અને એ 2 કલાક સુધી ગરમ રાખે વસ્તુ. ઓહો, 2 કલાક સુધી? હા. આ જાડી આમનન હોય, તમે કોઈ પણ ગ્રીલ કર્યું હોય તેને ઉપર રાખી નીચે ઓલું સળગતું હોય કોલસો, જગી જાય. આપણે કહીએ ને ગામડામાં તો જગી ગયા. એટલે આપણે બહાર લઈ જઈએ ત્યારે આપણે લાકડા ભેગા કરવા અને ફૂંકણી મારવી ને ઓલા ગામડે કેમ ફૂંકણી મારીને તાપ કરતા હોય ને, એવું ન કરવું પડે. એવી વસ્તુ કહું બેન આમાં ન કરવી પડે. આમાં દિવાસળી અડાડો ને એટલે સીધું ગેસ ચાલુ. હા, અને આની સ્ટીક પણ સારી છે જો. જો આમાં સ્ટીક પણ આવી છે એટલે છે ને ગ્રીલ કરવા માટે. આની આપણે ત્યાં સળગાવતા નથી કારણ કે એ તો પછી બળકો થઈ જાય. બળકો ન થાય પણ આને બહાર બહાર રાખવું પડે. હું તમને આગળ જે તમને રીલ જોવા મળશે ને આગળ હું વિડીયો દેખાડું છું. હા, તમે વિડિયો એમાં મૂકજો એટલે જોજો હા. કઈ રીતનાનો યુઝ થાય છે અને બહુ સારું છે કે બહાર તમે જાઓ તો તમારે કોઈ પણ વસ્તુ 2 કલાક સુધી 1.5-2 કલાક સુધી ગરમ રાખવી હોય ને તો આસાનીથી રહે. અને આ આપણે ઓલા કહીએ ને કેટરિંગ હોય, હોટલ વાળા કેટરિંગમાં એમાં પણ છે ને આપણે ઓલું હોય છે શાક ને બધું ગરમ દે, ત્યાંની ઉપર રાખો તો એ પણ તમારે વગર ગેસે ગરમ રહે અને સસ્તું ને સારું છે. અને આનો ઓર્ડર દેવો હોય ને તો નીચે કોમેન્ટ કરજો. હા, બરાબર. આપણે આ વેચીએ છીએ. જો અને મિત્રો સાથે છે ને આવું સ્ટેન્ડ પણ આવે. સ્ટેન્ડ સાથે આવે હા, ને. લે, stand હું ઈ જ હોય. કહેવાનું હતો કે આ ગ્રીલ કઈ રીતે આ કરવું. સ્ટેન્ડ રાખી દેવાનું આની ઉપર અને એની Okay. ઉપર આ બોક્સ રાખી દેવાનું આવી રીતના. એટલે જો થાય જ નહીં. આવી રીતે રહી સ્ટેન્ડ. આ સ્ટેન્ડ હોય એની ઉપર ખાલી આ રાખી દેવાનું, ઉપરનું રેપર કાઢવાનું, સળગાવવાનું, 15 મિનિટ વેઇટ કરવાની એટલે ચારકોલ સળગી જાય. પછી તમે ગ્રીલ કરવા માટે રેડી 1.5 થી 2 કલાક. ઓહો, તો બહુ લાંબી પ્રોસેસ નથી ને? નહીં જરાય નહીં. જરાય નથી લાંબી પ્રોસેસ. આવું બેન આ કોઈને લેવું હોય તો અમારો કોન્ટેક્ટ તમે કરી શકો છો. અને કોઈને એજન્સી લેવી હોય હા, તો તો પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. નીચે કોમેન્ટ કરી દેજો એટલે તમને બધી ઇન્ફોર્મેશન અમે આપી અને દઈશું. આગળ તમે વિડીયો જોવો એમાં કઈ રીતે ગ્રીલ થાય છે ને તમને આખો વિડીયો મળશે. બરાબર ને? હા. જો મિત્રો આ ચારકોલ વસ્તુ છે. આ બહાર પિકનિકમાં કે ગમે ત્યાં ફરવા ગયા હોય ને તો આ વસ્તુ એકવાર હાઈરે લઈ લેવાની. તમે જંગલમાં બહુ ફરતા હો તો પણ આ લઈ જઈ શકો છો. ક્યાંય ટૂરમાં ગયા હો તો સાથે આવા 2-5 પેકેટ રાખી દો, 5 દિનની ટૂર તમારી થઈ જાય. કલ્પના કરો કે તમારા ટેબલ પર જ લાઈવ ગ્રીલ ચાલુ છે, સિઝલિંગ અવાજ શરૂ થાય છે, તાજા શાકભાજી, રસદાર પનીર અને પરફેક્ટ મેરિનેટ થયેલું ખાવાનું તમારી સામે જ તૈયાર થાય છે. ન રાહ જોવી પડે ન કોઈ અંદાજ, તમે જોતા જ ખાવાનું તૈયાર થાય છે અને એની સુગંધ અનુભવતા જ મજા આવી જાય છે. આ માત્ર ખાવાનું નથી, આ છે એક અનુભવ. ઇન્ટરેક્ટિવ ગ્રિલિંગ સાથે તમારું ટેબલ જ બની જાય છે મુખ્ય આકર્ષણ, કારણ કે શ્રેષ્ઠ યાદો હંમેશા આગની આસપાસ જ બને છે. Meet Go Grill, India's first instant lighting, food safe certified and ready to use barbecue grill kit. Now enjoy grilling anytime, anywhere. Here's how we do it. Remove the outer shrink wrap of the box. Inside the box we have the grill along with complimentary skewers. Remove the inner shrink wrap only prior to use. Invert the stand and place the grill on top of it, ensuring it fits perfectly in the slot provided. Pull out the thank you note from top of the grill and keep it safe. Now simply light any one corner of the charcoal pack which sits beneath the stainless steel mesh.
Avoid strong winds and remember, there's no need to remove the mesh. The charcoal pack will burn gradually, which will in turn ignite the charcoal inside it. No fanning or blowing required. The charcoal will now have flames for about 15 minutes. Once the flames have settled down and the charcoal has a light coat of ash, you are all set to grill for 2 hours. Go Grill is tested for grilling up to 2.5 kgs of any eatables, which is good enough to cater to 5 people. Now grill your favorite vegetables, mushrooms, chicken, fish, meat, paneer, fruits, marshmallows, and all other fresh and frozen foods. After grilling, extinguish the charcoal safely by adding water or sand. Dispose responsibly and do your part to keep our outdoors clean and green. તો મિત્રો જોયું ને, ગો ગ્રીલ આવી રીતે આમાં વસ્તુઓ બધી બને છે. તો એકવાર યુઝ કરશો ને પછી જ તમને ખબર પડશે. અને હજી આપણે એક લાઈવ વિડીયો પણ બનાવશું અને મૂકશું. તો એ પહેલાં જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વધુ ઇન્ફોર્મેશન માટે નીચે કોમેન્ટ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ.